ઘણીવાર કેવું હોય છે કે સાવ સાધારણ લાગતી વસ્તુઓમાં જ મોટા મોટા રહસ્યો છુપાયેલા હોય છે. જેમ કે આ નકશો. પહેલી નજરે તો સાવ સામાન્ય લાગે, બરાબર ને? પણ આ ખાલી લીટીઓ નથી દોરેલી. આ તો એક કોયડો છે અને આજે ચાલો આપણે સાથે મળીને આ કોયડો ઉકેલીએ. જરા આ નકશા પર નજર કરો. પહેલી વારમાં તો એવું જ લાગે કે કોઈ સ્કૂલના છોકરાનું હોમવર્ક છે. પણ જો આપણે થોડું ધ્યાનથી જોઈએ તો આની પાછળની અસલી વાર્તા શું છે? ચાલો આની જરા તપાસ કરીએ. તો આપણે આ તપાસનો પહેલો તબક્કો આપણે શું કરીશું? આપણે આ પુરાવાને જ એટલે કે આ નકશાને એકદમ બારીકાઈથી જોઈશું અને શરૂઆતના સંકેતો શોધવાની કોશિશ કરીશું. હવે આ કોયડો ઉકેલવા માટે સૌથી પહેલું કામ શું કરવું પડે? એ સમજવું પડે કે આમે લખ્યું છે શું? આ કઈ ભાષાના અક્ષરો છે? આ જ આપણી તપાસનું પહેલું પગલું છે. તો આ લિપિ છે ગુજરાતી, જે મુખ્યત્વે ભારતના ગુજરાત રાજ્યમાં બોલાય છે. અંગ્રેજીની જેમ જ એને પણ ડાબેથી જમણે લખવામાં આવે છે. સારું, તો હવે આપણે આને વાંચી શકીએ છીએ. એનો મતલબ કે હવે આપણે નકશાનો અસલી હેતુ સમજવાની શરૂઆત કરી શકીએ છીએ. ઓકે, તો હવે આપણને ભાષાની તો ખબર પડી ગઈ. તો ચાલો હવે આપણું ધ્યાન સીધું નકશાની ઉપર જે હાથથી લખેલું શીર્ષક છે ને એના પર લઈ જઈએ. આ જ આપણો મુખ્ય પુરાવો છે. આ શીર્ષકનો મતલબ થાય છે ઉત્તર ભારતના રાજ્યો. સારું, આનાથી તો નકશાનો હેતુ એકદમ સાફ લાગે છે, નહીં? પણ જરા થોભો. થોડી જ વારમાં આ જ શીર્ષક આપણા આખા રહસ્યનું કેન્દ્ર બની જશે. ચાલો હવે એક પછી એક સંકેતોને સમજીએ. નકશા પર જે અલગ અલગ જગ્યાઓ બતાવી છે એને વ્યવસ્થિત રીતે જોવાનું શરૂ કરીએ. તો શરૂઆત કરીએ સૌથી જાણીતા શહેરથી. અને હા, આ શહેર તો ઉત્તર ભારતવાળી થીમમાં એકદમ ફિટ બેસે છે. અને આ છે દિલ્હી, ભારતની રાજધાની. આનાથી તો પેલી આપણી શરૂઆતની થિયરી કે આ નકશો ઉત્તર ભારતનો છે એને મજબૂતી મળે છે. અત્યાર સુધી તો બધું બરાબર લાગે છે. પણ હવે અહીંથી વાત રસપ્રદ બને છે. ચાલો જરા પશ્ચિમ બાજુ નજર કરીએ. ત્યાં આપણને એક એવું શહેર દેખાય છે જે આ નકશાની ઉત્તર ભારતવાળી થીમને સીધો પડકાર ફેંકે છે. આ છે મુંબઈ. અને અહીં જ એક સવાલ ઊભો થાય છે. ભાઈ, ઉત્તર ભારતના નકશા પર પશ્ચિમ ભારતમાં આવેલું આટલું મોટું શહેર શું કરે છે? મતલબ કે અહીં કંઈક બીજું જ ચાલી રહ્યું છે. સારું, તો હવે છૂટાછવાયા સંકેતોને છોડીને બધી કડીઓને જોડીએ અને આખું ચિત્ર કેવું દેખાય છે તે જોઈએ. જ્યારે આપણે બધી જ જગ્યાઓને એકસાથે જોઈએ ને તો એક પેટર્ન તો દેખાય છે, પણ એ ભૌગોલિક નથી. જુઓ, આપણી પાસે ઉત્તરમાં દિલ્હી અને જયપુર છે, પણ પશ્ચિમમાં મુંબઈ અને અમદાવાદ પણ છે, દક્ષિણમાં બેંગલુરુ અને ચેન્નઈ છે, અને પૂર્વમાં કોલકાતા. આ લિસ્ટ તો આખા દેશમાં ફેલાયેલું છે. જરા આ ટેબલ પર નજર કરો. આનાથી આખો વિરોધાભાસ એકદમ સ્પષ્ટ થઈ જાય છે. દિલ્હી અને જયપુર જે ઉત્તરમાં છે એ ઉત્તર ભારતની થીમમાં બરાબર ફિટ થાય છે, એટલે એમને મળ્યું ગ્રીન ટેક. પણ પછી જુઓ, મુંબઈ પશ્ચિમમાં, ચેન્નઈ દક્ષિણમાં અને કોલકાતા પૂર્વમાં, બધાની સામે લાલ ચોકડી છે. મતલબ સાફ છે, ભલે શીર્ષક ગમે તે કહે, આ નકશો ફક્ત ઉત્તર ભારતનો તો નથી જ. તો હવે આપણે એવા તબક્કામાં આવી ગયા છીએ જ્યાં આપણે એક એવી થિયરી શોધવી પડશે જે આ બધી કડીઓને જોડી શકે. એવો કયો સિદ્ધાંત હોઈ શકે જે નકશો બનાવનારનો સાચો ઈરાદો સમજાવી શકે? તો હવે મૂળ સવાલ એ છે કે જો વાત ઉત્તર ભારતની નથી તો પછી આ બધા શહેરોને કઈ વસ્તુ જોડે છે? આ બધામાં શું કોમન છે? ચાલો આપણે બે થિયરી ચકાસીએ. થિયરી એ, શું આ બધી રાજ્યોની રાજધાનીઓ છે? ના, એ તો બરાબર નથી લાગતું, કારણ કે આગ્રા, પુણે જેવા શહેરો રાજધાની નથી. તો એ થિયરી તો ગઈ. હવે થિયરી બી જોઈએ. શું આ બધા ભારતના મુખ્ય મેટ્રો શહેરો છે? આ વાતમાં દમ છે. હા, આ બધા જ શહેરો વસ્તી અને અર્થતંત્રના મોટા કેન્દ્રો છે. આ થિયરી એકદમ બરાબર બેસે છે. અને અહીં જ આપણને આપણી તપાસનો જવાબ મળી જાય છે. પેલું જે શીર્ષક હતું ઉત્તર ભારતના રાજ્યો, એ કદાચ એક ભૂલ હશે અથવા તો શરૂઆતનું કોઈ આઈડિયા હશે. આ નકશાની અસલી વાર્તા ભૂગોળની નથી, પણ ભારતના મુખ્ય આર્થિક અને વસ્તી કેન્દ્રોની છે. તો અંતે આ એક નકશો આપણને એક મોટી વાર્તા કહી જાય છે. ચાલો આપણે જે સમજ્યા એના ઊંડા અર્થ વિશે વિચારીને આ વાત પૂરી કરીએ. આના પરથી એક બહુ સરસ વાત સમજાય છે. કોઈ પણ નકશો ક્યારે માત્ર હકીકત નથી હોતો. એ હંમેશા બનાવનારનો એક દૃષ્ટિકોણ રજૂ કરે છે.
અહીં નકશો બનાવનારનું ધ્યાન ભૌગોલિક સરહદો પર નહોતું, પણ એ શહેરો પર હતું જે ભારતના વિકાસનું એન્જિન છે. અને આ વાત આપણને એક છેલ્લા સવાલ પર લાવીને મૂકી દે છે. વિચારો, જો કોઈ વ્યક્તિ પોતાના જીવનનો નકશો બનાવે, જેમાં એમના માટે મહત્વની જગ્યાઓ, સંબંધો અને યાદો હોય, તો એ નકશો કેવો દેખાશે? એ કઈ અનોખી વાર્તા કહેતો હશે?